થઈ ગયા કૃષ્ણ અવતારમાં એની આ વાણી છે. એને સતના શબ્દે ગુરુના વસને સહદેવ જોશી ગુણ ગાય. એટલે આ પ્રથમ યુગમાં પ્રહલાદ પ્રજ્ઞા કરી સત ધર્મની શાન. રાણી રત્નાવલીએ રોપ્યો આ ધન ધર્મની ઝાર. કે એણે શરૂઆત તો કરી પણ હારે સપોર્ટ હતો એટલો પાછો. પોતાના ધર્મપત્નીનો એટલો સપોર્ટ હતો ને આ ધર્મનો પાયામાં જો ખરેખર સજોડે હોય ને તો એની હારે કાંઈ નથી આવતું. કેમ કે ઘેરે ક્યારે કોણ આવે, કેટલા જણા આવે અને ક્યાં ટાઈમે આવે ને એ કાંઈ નક્કી નથી હોતું. એટલે આ વાત છે. આપણે સિંગલમાં જ ભક્તિ કરતા હોય પણ ડબલમાં પાછું ઘેરે કોક આવે તેનું સ્વાગત ને બધી જે કાંઈ આપણે ટાઈમ હોય તો જમણવારનું જે થતું હોય એ કરવું પડે ને ચા પાણીનું કેમ. પણ એમાં પછી એમ કે એટલે પહેલાં ન કહેવાય એમ ત્યાં વાત પૂરી થઈ જાય. હવા બારે આવે ખાડા બારે આવે એ કાંઈ પછી સામો સવાલ ન આવે તો બરાબર કહેવાય એમ. એટલે આ ખરેખર છે ને નર ને નારીને બિરદ આપ્યા છે સંતોએ. બિરદ કેમ આપ્યા છે કે એમાં દાખલા પડ્યા છે ને કે આપણે શેઠ સગાળશે અને સંગાવતી રાણી. કે જ્યારે સગાળશિયાએ કીધું કે ભાઈ આમ છે તો એની હા જ હતી, ના હતી જ નહીં ક્યાંય. કે ક્યાં સુધી હા પાડી કે પોતાના કુંવરની હસોડું બલિદાન આપી દેવાનું થયું ત્યાં સુધી. એવી જ રીતે જલારામ બાપાની વાત કરવી તો એમાં એ જ વાત છે ને કે ભાઈ ભગવાન આને નક્કી કરી લીધું હતું જોગી તરીકે ભલે આવ્યા પણ કે છે ઈશ્વર એની સિવાય બીજું કોઈ નથી. ઘરમાં જઈને ખાલી પૂછ્યું તો એમ કીધું કે થોડું પૂછવાનું હોય એમ. અને ખરેખર હાલતા થયા એટલે કીધું ને બાપાએ એક વાણી લખી છે ને પૂજ્ય ભીખારામ બાપાએ કે પછી ભોઠો પીડ્યો ભગવાન. કે પોતે હાલી નીકળ્યા અને પછી તો એમ થયું ઘરની નાર તો માગી પણ કે હવે આને કરવું હું ક્યાં લઈ જાઉં એમ. અને ભગવાનને ડબલ ન હાલે ને કોઈ નથી હાલતું હો. એટલે આ પોતે પછી ખર્ચું પાણી જવાના બાને મૂકીને વૈયા જાય. એટલે આ બધા ઇતિહાસના નામે નામ લખાણા, સોપડે ચડી ગયા આ બધા સંતો. નકર એ ખરેખર કળયુગમાં થયા છે પણ એની કમાઈ એટલી હતી ને એટલા માટે આ બધી વાતો જે સંતો મૂકી ગયા છે આપણે ખરેખર જેટલું આપણને મનનો ધડો બંધાય એટલું આપણે કરવું પડશે. પછી કીધું માતંગ ઋષિએ સમયો રસ્યો છે મહાજગ. કે સત્યને કારણે ચાલ્યા રાણી તારાને હરિસંગ. એટલે જ્યારે આ યજ્ઞ ને બધું થયું ત્યારે જ આ બધી હરિશ્ચંદ્ર રાજાની ત્યારે જ આ બધું કસોટી આવી એટલે એમાંય તે સજોડેનો દાખલો છે નર નારીનો. કે હરિશ્ચંદ્રએ કીધું તારા દેને કે ભાઈ આમ છે તો એ રીતે જ હાલ્યું જાય. પછી તો એમાં સપોર્ટ જ હતો. બધી વસ્તુ રાજપાટ હસોડા તજી દીધા ત્યાં સુધીની વાત છે. આપણે તો ખાલી કઈ નથી કરવાનું. ખરેખર આપણે આગળ એકવાર વાત કરી હતી કે આપણી ભક્તિસાની ગાદી તકિયાની આપી છે આપણને. આ બધા મૂકી ગયા અને ભોગ તો એણે આપ્યો, આપણે ત્યાં કાંઈ આપ્યો જ છે. આપણે તો ખાલી અભ્યાસમાં બેહવું હોય, ધ્યાન સ્મરણમાં બેહવું હોય તો હવે સૂતા હોય નીંદર ઉડે તેમ થાય ઘડી એ તો ઉઠાડી દે ટાઈમે આપણને. તમે સંકલ્પ કરીને બેહો હુવો મનની અંદર કે ભાઈ હવે મારે 4 સાડા 4 ઉઠવું જ છે એટલે ઉઠાઈ જ જાય છે. ચેતવણી આવે છે ઉઠવાની પણ એ ચેતવણી આવે ને પછી એમ થાય કે કાંઈ નહીં ઘડીક સૂઈ જાય એમ. એટલે આપણે એટલું આપણેથી નથી થતું. અને આણે હસોડો બધી રીતે કુરબાની આપી દીધી કહેવાય એમ. કે જે વસ્તુ માગે એની આજ બીજી વાત જ નહીં એમ. એટલી અઘરી આ ભક્તિ હતી અને આ જ નામ હતું અને આ જ વાત હતી, કોઈ બીજી જુદી વાત હતી નહીં. છતાં એને એટલો ધડો બંધાઈ ગયો અને આપણને છે ને હેલું પડ્યું ને એટલે આપણને બહુ એમ થાય છે કાંઈ નહીં આજ નહીં કાલ નહીં કાલ એમ ત્યાં જ કરે છે. પછી કીધું કે રાજા યુધિષ્ઠિર સહદેવ અર્જુન નિકુળ ને વળી ભીમ એમ. જો આ 5 પાંડવોમાં આ જ વાત હતી કે આ બધાય આપતને પામી ગયા
આ ભક્તિને એ જે આગળના યુગમાં જે આ દ્વાપર યુગ ને આ હરિચંદ્ર થયા એના આગળના યુગમાં એટલે યુગ ફર્યો ને તો એ ભક્તિ એ નહીં રહે એમ. અને પોતે ભગવાનનો કૃષ્ણ ભગવાનની વાત આવે છે ને એમાં કે પાંડવોએ એનો સાથ ન છોડ્યો અને આ નામને ન છોડ્યું, નકર એને કઈ દુઃખ ઓછું ન પડ્યું કહેવાય. હો કે હસોડું બધું તજી જ દેવાની વાત આવી તો એણે નામ ન મૂક્યું. એવી જ રીતે શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણી રાણીને નિજ્યા ધર્મને નિયમ એટલે એને આ જ નિયમ હતા. એણે આ નામને એના ગુરુને જુઓ ને તમે દ્વારકામાં આપણે બધે સાંભળ્યું જ છે. આ તો આપણે વાત કરવી છે કે જ્યારે દુર્વાસા મુનિ આવ્યા કીધું ને કે ભાઈ ઘરે આવવાની પધરામણી કરવાની વાત થઈ તો કે ભાઈ રથે જૂતો તો આવી ત્યારે એને કાંઈક પોતે 14 ભવનનો નાથ હોવા છતાંય રથ ઉપર જૂતીને અને બજારમાં હાલવું એટલે કઈ નાની હુની વાત છે. આપણે આપણા ગુરુ આવ્યા ખાલી બળદગાડાના હામૈયા કરવા હોય તો વિચાર કરવી કેમ થાય. બીજા શું કે એમાં રહી જાય છે. એટલે બીજાનું કોઈ નથી જોવાનું, આપણું જ જોવાનું છે. અને આપણે જેટલું બીજા વાતો કહેશે ને એટલો આપણો ઉગાવો થાય એમ નક્કી રાખવાનું આપણે. અને ભક્તિ જ માગી ને પાંડવોએ શું કર્યું? ભક્તિ જ માગી ભગવાન પાસે, બીજું કાંઈ નહીં. આખા પરિવારે કુંતા માતાએ કીધું છેલ્લે જ્યારે એને જુદું પડવાનું થયું ત્યારે એમ કીધું, આંખમાં આહોડા આવી જતા પૂછે છે કે મારી કેમ રોવો છો? તો કે તમે કે અમને દુઃખ આપજો હજી એમ. અરે કે દુઃખમાં ક્યાંય બાકી નથી રાખ્યું. તો કે બાકી નહોતું ને એટલે તમારું નામ નહોતું ભૂલાતું. કે સુખ હશે ને સુખ સાહેબી આટો મારી જાય ને તો એ છે ને નામે ભૂલાઈ જાય. અને થોડીક જુવાની હોય ને થોડીક સાહેબી હોય એટલે એમ થાય કાંઈ નહીં ભગવાનને એ તો બધું આપણે ઘડી ખવાર પગે લાગીને પછી દિવસે ધડબડાટી બોલાવવાની, બીજું કાંઈ એમાં હોય નહીં. પણ એમ નથી. જો ગુરુ પદ લીધું, શરણ સ્વીકાર્યું તો પછી એને ઠેઠ સુધી નિભાવવાનું. અને નકર તો આપણે બધાને અરે જેવા હતા એવા રહેવાના જ છે એમ. એટલે આ પદ લીધા પછી અને જો કોઈ જાતનો સુધારો કે કોઈ ફેરફાર કે આપણા સ્વભાવમાં ફેર ન પડે, બીજી ત્રીજી વાણીનો બોલવાની થાય, એ બધું આમાં ધ્યાન રાખવું પડે છે. આપણે સહદેવની વાત આવે છે ને કે છે ને એમાં કે ભાઈ આપણે જ્યારે લાખાગ્રહમાં આગ લગાડી દુર્યોધને અને ભડભડ હળગવા માંડ્યું બધું, તો આ બધા મૂંઝાઈ ગયા બધા કે શું કરશું હવે, ક્યાં જાવું? તો કોકે કીધું કે ભાઈ આ ત્રિકાળ જ્ઞાની આને પૂછો તમે. કોને? સહદેવને. એ જવાબ દે. તે આણે કીધું કંઈક નિકુળે કોકે કીધું કે ભાઈ તું મોઢામાં જ ફાટતો ખરા, ક્યાં જવું? એમ કે તમે ઊભા ત્યાં પાટું. ભીમે કીધું તમે ઊભા ત્યાં પાટું મારો કે. તો કે તઈ કે તને ખબર હતી તે કાંઈ કીધું નહીં? તો કે તમે પૂછો તો કહું ને. એમ આમાં જે કર્મહીન થાય ને એ સંતો એ સહદેવ જ છે. પૂછો તો જ કે તમને, નકર નહીં એમ વાત છે. કહેવાનું મારું એ છે કે સહદેવ એટલે આપણે જે ગુરુ પન્નાળિકામાં આવી ગયા પછી એ પદ લીધા પછી કાંઈક મનની ગડમથલ હોય ને તો પૂછવાનું. કાંઈ આપણે એમાં કાંઈ વાંધો નહીં, ખબર ન પડતી હોય તો કાંઈ પૂછી લેવાય. પૂછવી તો એનો ખરેખર આપણને મનનું સમાધાન થાય. એટલે આ વાત છે બધી કે વધારાની વાણી ન બોલવી અને બોલવું તો સત્ય બોલવું, એવું બધું મનની નેકટેક રાખવી. બધા હક નીતિના વ્યવહાર થોડુંક આપણે વ્યવસ્થિત રીતે બધી રીતે હાલવી તો આપણા જીવનનું એમનેમ કામ થઈ જાય એવું છે. પછી કીધું ઇન્દ્ર બ્રહ્મા શેષ શંકર નારદ વિદુર ને વ્યાસ કે નવનાથ ને સિદ્ધ 84 ને નિજ્યા ધર્મના નિયમ. એટલે આ નિજ્યા ધર્મ એટલે આ પદ કોણે? આમાં આમ આપણે કાંઈ નવીન નથી કરતા. આવા બધા જે અવતારો કહેવાય, જે શંકર ને આ વિદુર ને આ ઇન્દ્ર ની શું કહેવાય, આ બધા આખું નવનાથ ને સિદ્ધ 84 કીધું એટલે બધા દેવતા આવી ગયા, કોઈ બાકી નહીં. આપણે નહીં જુનાગઢ જતા કહેતા કે ભાઈ અમે નવનાથ ને સિદ્ધ 84 આટો ઉપર છે ટેકરીએ જાય, એમ આ વાત છે. એટલે આમાં કોઈ બાકી નહોતા, એ બધાએ આ નામ લીધેલું છે. તો હું એમ કહું છું કે આપણને કદાચ 5 જણા એમ કે તમે નવીન શું કરો છો? નવીન કાંઈ નથી કરતા, આ છે એનું એ રટવી છે આપણે. એટલે આપણે કોઈથી બીવાન નથી. કોકનો ડર શું કામ ભાઈ? આપણે ક્યાં કાંઈ બીજી વાત કરવી છે? અને એને એ કંઈક વાત કરે તેને ખાલી એમ કહેવાનું કે ભાઈ તમે ભગવાન હોય કહેવાય, એ તો કયો? તો એ તો કાંઈ ખબર નથી કોઈને.
એટલે ખોટા આપણે બે જઈએ છીએ ને એ બીકમાં જગતની બીકમાં આપણે રહી જઈએ છીએ ને એવા ઘણાય રહી ગયા છે. આપણે ગુરુદ્વારે આવતા હોય બધાને ખબર જ હોય કે ભાઈ આ તો બહુ જૂના 20, 25, 30 વર્ષ વહી જાય, એમાં કેટલા સટકી જાય એ ન ખબર હોય, જાતા આવતા હોય. પણ યા ડરના હિસાબે, બીજું કાંઈ નહીં. એને આમ વિશ્વાસ છે, બધું છે, પણ લોકો ટીકા કરે એના હાટું થઈને ન્યા આવતા નથી. પછી એમ કે ભાઈ મને કાંઈ હરખું ન આવ્યું એટલે મારે પછી મન બહુ નહોતું માનતું ને એટલે મેં ગુરુ બદલાવ્યા એમ. પણ એટલે ભાઈ નામ એકનું એક છે અને તમે છે ને જે કરો છો એનું એ કર્યા કરો અને બદલાવ્યા કેળે નથી કાંઈ મેળ પડતો હો એમ લાગે આપણને. યા મોટામાં વૈયા જાય કે ગમે એમાં બીજામાં મન ન માનતો જાય, પણ એ ખરેખર એના મનનો ધડો બંધાય નહીં ને એનો ઠેઠ સુધી બંધાય જ નહીં પછી. અને ઘણા એવી વાત પકડી લીધી છે જીવણ બાપાએ કે એટલા ગુરુ ફેરવ્યા હતા નામ હતું, એની મૂળ વાતને જાણતા નથી. એમ તો આપણે કોની વાત આવે છે, સંત જ્ઞાનેશ્વરની કોકની વાત આવે છે કે એને ન કીધું કે એને કઈક 100 ગુરુ કેમ કર્યા હતા, પણ એ કઈ રીતે દત્તાત્રી એને કઈ રીતે કે કાંઈ પણ એને છે ને બધામાં ગુરુ કઈ રીતે કર્યા કે દાખલા તરીકે બૈરાઓ કઈ ખાંડતું હોય ખાંડણીએ અને આ કંગનનો અવાજ આવે એટલે 1 કાઢે 2 કાઢે એમ કરતા કરતા અવાજ બંધ ન થાય, હાવ કાઢ નાખે તો કે અવાજ બંધ થઈ ગયો એટલે ઓલા તરત એમાંથી નહીં સાર લેતા. એ રીતે ગુરુ 100 ગુરુ કર્યા દત્તાત્રીએ. અને આપણે આ હસોડું આ મહામંત્રનો ઉપદેશ લીધા પછી ફેરવવાનું ચાલુ કર્યું. ભૂલ્યું કેટલી થાય છે. પછી કે આરે ધર્મે અનેક તેર્યા અસંખ્ય ને અપાર, કે જે કોઈ એને શરણે આવ્યા ઈનર ઉતર્યા પાર. હવે આમાં પછી એ વાત નામ લેતા લેતા પૂરું થઈ ગયું. બધા અવતારો આવી ગયા નામ ઉપર. આપણે વાત કરી ને નવનાથ 84 ને એ બધા અવતારો આવી ગયા છે. એટલે સંતોને એમ કેવું પડ્યું કે ભાઈ આના શરણે જે આવ્યા ઈનર ઉતર્યા પાર એમ. એટલે બધા જેટલા આના શરણમાં ગયા ને એ બધા પાર જ પડી ગયા છે. કોઈથી કોઈનો ફેરવો નિષ્ફળ ગયો નથી. અને ખરેખર આ છે ને આ ભક્તિ એવી દેખાતી નથી ને આમાં ખોટા ડમ નથી ને એટલે મન નથી માનતું. આગળ એ જો લોકો જગતની અંદર ભગવા લુગડા વાળા આવે ને છેતરી જાય છે અને પછી કે અમે આમ થયું ને તેમ થયું, એવું જો એવી રીતે માંડ્યા હોય ને તો એમ કે બાપુ છે ને આમ છે, પણ ખરેખર છે ને આની હારે કાંઈ આવતું નથી. અને એ તો બધાને બધી ખબર છે કે ઝાઝો દંભ હાલે દુનિયાની અંદર, જગતમાં જેટલા દંભ હાલે છે એમાં છેતરપિંડી સિવાય કાંઈ નથી. કે ભાઈ તમે ઘરે આવે એટલે તમને પહેલા જ જાણે ન્યાથી મૂકે, તમને ભાઈ પિતૃ દોષ લાગે છે, તમને કાંઈક આ નડે છે અને કાંઈક એવું આગળ 1-2 બનાવે તો કે ભાઈ મારે આમ થયો તો કે તમે બેહો તમારા હાથની રેખા જોવાઈ જોઈએ. એટલે મારું કહેવાનું આ ભોળા જે છે ને એ એવું બધું કરાવે છે અને એને છેતરી જાય ને પછી તમે આમ જેમ ખિસ્સામાં જ માગતો હોય એમ પૈસા આપી દો અને આવી બધી કરવા માંડે. એટલે આપણે અને જો આ પદ લીધેલું હશે અને આ જે ખરેખર ધર્મની અંદર હાલતા હશે ને તો એ કોઈથી કંઈ છેતરાશે જ નહીં. આપણે આ આગળના આપણા સંતો બધા જે વૈયા જાય કહેતા હતા ને કે ભાઈ ગુરુમુખી સાધક કેવો હોય ખબર છે, કોઈથી છેતરાય તો નહીં જ, ગમે ત્યાં જાય તો એમ. એ જવાબ દેવામાં ન છેતરાય ને આમાંય ન છેતરાય. એટલે આ વાત છે. એટલે આપણે એક કોઈ રીતે નથી છેતરાતા એમ. પછી કીધું કે નિજા ધર્મનો મહિમા મોટો જીભેથી કહ્યો ન જાય, કે સતના શબ્દે ગુરુના વસને સહદેવ જોશી ગુણ ગાય. એટલે કે આ ધર્મ એટલો મોટો છે કે ગમે એટલી વાત થાય તો આ જીભેથી કહ્યો ન જાય. એટલે પછી કેટલીક વાત કરવી એમ. આને બધા સંતોએ જેટલી ભજનવાણીમાં જે નામ લીધા ને એ 4 કડી કે 4 દૂ 8 કડી જોટાની ગણો એટલે એમાં બધોય સમાવેશ થઈ જતો હોય. અને છેલ્લે તો એમ જ કહેવું પડે કે ભાઈ કહેતા ન આવે પાર, નથી કહેતા કે કહેતા ન આવે પાર એમ. આ બધી રીતે બધી વાણીમાં બધા સંતો આ જ વાત કરે છે. એમાં કઈ મોટું એટલું પુસ્તક ન જાડું લખવાનું હોય, એના એ શબ્દો એ રીતના હોય અંદરથી નીકળતા હોય ને. એટલે એ શબ્દોની અંદર એક એક કડીમાં ખરેખર આપણા આખા અવતારની લીલા આવી જાય ગણતરી કરવી તો. પણ એ જો એમાં ઊંડા ઉતરવી તો, નકર તો એમ લાગે કાંઈ ને આમ સોપડી ઘોડે વાંચીને મૂકી દઈએ તો કાંઈ છે નહીં. એટલે
જે આપણે પદ લીધું છે એમાં કોઈ દી ભાવમાં ઘટાડો કરવાનો નહીં, અને જેટલું થાય એટલું અભ્યાસ ને ભજન એ સિવાય બીજી કાંઈ વાત. અને અભ્યાસ ને ભજનમાં તમે ધ્યાન રાખશો ને તો કોઈ પૂછવું નહીં પડે, એમને તમને જ ખબર પડી જાય કે ના ના ભાઈ આ વાત હોળ વાલની એક રતી છે. બોલો સદગુરુદેવની જય.